નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજનો વિડીયો છે એ દરેક ઉંમરના લોકો માટે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને કામ આવશે. જે લોકોને પોતાની હાઇટ વધારવી હોય, મેદસ્વીતાને કારણે વધારે હેવી એક્સરસાઇઝ ન કરી શકતા હોય અને ઉંમર વધતા થોડી ચાલમાં કોન્ફિડન્સ ના આવે, થોડું એવું ચાલે અને લથડાવા માંડે, તો આ દરેક સંજોગોમાં આપણે એવી 4 થી 5 વોક લઈશું જેને કારણે ચાલમાં કોન્ફિડન્સ પણ આવશે, હાઇટ પણ વધશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે. તો ચલો વિડીયો તરફ આગળ વધીએ. હવે ખાસ કરીને જે બાળકોને હાઇટ વધારવી છે તેમજ કોઈ પણ જાતના પગના દુખાવા માટે ટોઝ ઉપર ઊભવાનું છે. હાઇટ વધારવા માટે કાનને પેરેલલ હાથ અને સિમ્પલ વોક કરવાનું છે. જો આ રીતે. હવે ત્યાંથી જ આપણે રિવર્સ આવી શકીએ. હું અત્યારે ઊંધી જઈશ આ રીતે. હવે તમને આવી રીતે હાથ દુખતા હોય તો તમારે શું કરવાનું? ફરી એક વખત કરીએ. ટોઝ ઉપર ચાલવાનું. જ્યારે પણ થાકો એટલે રેસ્ટ, પાછા રિવર્સ અને રેસ્ટ. હવે આપણે આપણી એડી ઉપર ચાલવાનું છે. આગલી વોક છે, આ વોક છે, એમાં બધા એક્યુપ્રેશરના પોઈન્ટ્સ પણ દબાશે જેનાથી પગના દુખાવામાં, પિંડીના દુખાવામાં રાહત પણ મળશે. હું અત્યારે બંને પગથી ચાલુ, તમે સિંગલ એડી રાખીને પણ ચાલી શકો છો. કઈ રીતે બેલેન્સ રાખવાનું, ક્યાંય પણ કદાચ બેલેન્સ ન બને, ધીમે ધીમે. જો આ રીતે એડી દુખતી હોય, સિવિયર પેન હોય ત્યારે નહીં કરવાનું, ધીમેથી રિલેક્સ. હવે તમને બે પગેથી રિલેક્સ કરી નાખ્યું. હવે ખાસ કરીને જે લોકોને ગોઠણનો દુખાવો હોય તેની માટે છે ઊંધું ચાલવાનું, રિવર્સ વોક. પોતાની રીતે ધ્યાનથી ચાલવાનું છે, એકદમ ધીમે ધીમે, કોઈ જ ઉતાવળ નથી. આખા પગના પંજા છે નીચે પાડવાના દરેક વોકમાં. એકદમ ધીમેથી પગ ઉપાડવાનો અને પગ જમીન પર મૂકવાનો અને રિલેક્સ. હવેની વોક ખાસ તે લોકો માટે છે જે લોકોને ચક્કર આવે છે, ચાલવામાં બેલેન્સ નથી રહેતું, થોડું લથડાય છે, તે લોકો માટે ખાસ છે. અગેન કહું છું, કોઈને સાથે રાખજો અથવા તો કોઈના વસ્તુ કે વ્યક્તિનો સપોર્ટ સાથે જ કરવાનું છે. જો કઈ રીતે આખા પગના પંજા છે પાડવાના છે. શરૂઆતમાં એકદમ ધીમે ધીમે બંને પગના પંજા. આ માઇન્ડ ગેમ છે એક જાતની, તમે બાળકોને પણ કરાવી શકો. હું વધારે વિડીયો સારો આવે એટલે ઊંધી ચાલું છું, તમારે રિવર્સ થઈને જતું ચાલવાનું છે. જો આ રીતે બાળકોને પણ પ્રવૃત્તિ તરીકે કરાવી શકો. બંને પગના પંજા છે, જમીનને ટચ અને રિલેક્સ. તો આ હતી સરળ પણ એટલી જ અસરકારક જુદી જુદી વોક. હવે સવાલ પણ એ થાય કે કેટલી વાર કરવું? તો સામાન્ય રીતે કોઈ પણ જાતના શરીરમાં દુખાવા હોય તો તમે આ 2 થી 5 વાર કરી, થાકી અને રેસ્ટ કરી, સવાર સાંજ 2 વખત કરી શકો. શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો નથી તો તમે એને 5 વખત અથવા 5 મિનિટ પણ કરી શકો. વસ્તુ અગત્યની એ છે કે આજે એક ધારું કરીને 2 દિવસ રજા રાખવાને બદલે નિયમિત રીતે રોજ 5 મિનિટ આપીએ તો પણ આપણા માટે બસ છે. ફરી મળીએ કોઈ નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.